ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય આપણો છે નામાના મૂળ તત્વો, જેને આપણે અંગ્રેજીમાં કહેવાય છે એલિમેન્ટ ઓફ એકાઉન્ટ્સ. પહેલા તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને આ વિષય વિશે થોડુંક સમજાવવા માંગુ છું. તમે લોકો 10મા ધોરણ પાસ કરીને આવ્યા છો. 11 કોમર્સની અંદર ઘણી બધી તમે તમારા ઘરની અંદર, મિત્ર સર્કલની અંદર જે કોમર્સમાં ભણ્યા હોય એના દ્વારા તમને એવી વાતો મળે છે કે ભાઈ કોમર્સની અંદર સૌથી અઘરો વિષય એકાઉન્ટ છે, ગણતરીનો વિષય છે, પ્રેક્ટિકલ વિષય છે, એમાં વધુ મહેનત કરવી પડશે, નાપાસ થવાનું પ્રમાણ વધુ છે. આવું બધું જે રીતે 10મા ધોરણમાં ગણિતની અંદર તમારા મગજમાં એક માનસિકતા છે, ભાવ છે વિષય પ્રત્યેનો, તો એવો જ ભાવ 12મા ધોરણમાં 11-12ની અંદર આપણા આ વિષય તરફ હોય છે. તો પહેલા તો તમને સ્પષ્ટતા કરવા માંગુ છું કે આપણો વિષય છે એને ગણિત સાથે કોઈ કન્સલ્ટ નથી. એટલે તમને એવું માનતા હો કે 10માં મને ગણિત નહોતું આવડતું તો 11-12માં મને નામો નહીં આવડે, એકાઉન્ટ નહીં આવડે, તો આવી માનસિકતા મગજમાંથી કાઢી નાખવી. આ વિષયને સહેલાઈથી સમજવા માટે આ વિષયની અંદર એટલું તમારે ઓતપ્રોત થવું પડશે, એટલું એક્ટિવ થવું પડશે. તો આ વિષય તમને ખૂબ જ ઉપયોગી બનશે અને સારામાં સારા માર્ક લેવામાં ઓછી મહેનતે વધુ સારા માર્ક કેમ લેવા એ તમે જાણી શકશો. તો આ વિષયને સમજવા માટે અમુક પ્રાથમિક બાબતો છે જે હું તમને આપ સૌ પ્રથમ રજૂ કરવા માંગુ છું. પહેલા તો તમારે એ સમજવાનું કે આપણે એકાઉન્ટની અંદર કુલ કેટલા ચેપ્ટર ભણવાના છે. જો 2 ભાગમાં આપણું એકાઉન્ટ છે તો પહેલું તમારું કાર્ય એ છે કે એકાઉન્ટની અંદર જે ચેપ્ટરો અહીંયા આપણે લખવામાં આવ્યા છે, પહેલા ભાગમાં 11 ચેપ્ટર છે, તો પહેલા કુલ ચેપ્ટરની સંખ્યા કેટલી એ તમારે યાદ રાખવાનું. યાદ રાખવા માટેનું બીજું સ્ટેપ એ આપું છું કે દરેક ચેપ્ટરના નામ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. આ એકાઉન્ટ શીખવા માટેની સામાન્ય બેઝિક બાબત કહું છું. ત્યારબાદ ત્રીજું સ્ટેપ એ છે કે તમને કેલ્ક્યુલેટરનો ઉપયોગ બરાબર કરતા આવડવો જોઈએ. તમને એમ થાય કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતા બધાને આવડે, સરવાળા, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી આ બધું આપણને આવડે છે, પણ એડિશનલ એક્સ્ટ્રા ઉપયોગ કરતા તમને આવડવો જોઈએ. એટલે કે કેલ્સીની સ્વીચો, તમને એના કમાન્ડ, એના સ્વીચો, એના વિશે તમારે એકદમ અપ્રોત થઈ અંદર ઊંડાણપૂર્વક ભણવાનું. તો મિત્રો આજે આપણે તમારા આ વિષય જે છે કોમર્સનો બેઝિક પાયો, કોમર્સનો જે બેઝ છે ને એ આપણો આ વિષય છે. કોમર્સની અંદર બાકીના બધા વિષયો છે ને એ સમજવામાં થિયરિકલ સબ્જેક્ટ છે, સહેલા છે, પણ કોમર્સમાં આ જે વિષય છે આપણો નામાના મૂળ તત્વ, જેને આપણે કહેવાય છે અંગ્રેજીમાં શબ્દ આપીએ છીએ એલિમેન્ટ ઓફ એકાઉન્ટન્સી. એલિમેન્ટ ઓફ એકાઉન્ટ, એલિમેન્ટ ઓફ એકાઉન્ટન્સી જેને આપણે કહીએ છીએ નામાના મૂળ તત્વ. આ વિષયને આપણે અહીંયા શરૂઆત કરવાની છે. તો અહીંયા પહેલા તમને કહી દઉં કે આપણું એકાઉન્ટ છે એને કુલ 2 ભાગમાં વહેંચવામાં આવે છે. ભાગ નંબર 1 યાદ રાખજો, ભાગ 1 એની અંદર કુલ મળીને 11 ચેપ્ટરો છે. આ ચેપ્ટરોના તમે સૌપ્રથમ નામ પહેલા યાદ રાખવાના. આપણું પહેલું સ્ટેપ છે હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દો. હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દો જેનાથી આ વિષયથી તમને પરિચિત કરશે. આ વિષયમાં શું આવે, આ વિષયની શરૂઆત કઈ રીતે થઈ, નામો શું કામ લખવું જોઈએ, નામાની અંદર ભૂતકાળમાં કઈ રીતે નામો લખવામાં આવતું, આવું બધું. તો આપણું પહેલું જે ચેપ્ટર છે એમાં આ તમને પ્રાથમિક માહિતી મળશે, પ્લસ તમને પારિભાષિક શબ્દો કહેવાય
વેચાણ કોને કહેવાય, ખરીદી કોને કહેવાય, દેવાદાર એટલે શું, લેણદાર એટલે શું, આવા બધા શબ્દો જે તમે ભવિષ્યમાં દાખલાઓ ગણવામાં ઉપયોગી બનવાના છે એ પહેલા ચેપ્ટરમાં આની આપણે સમજૂતી આપવાની હશે. ચેપ્ટર આપણું બીજું હશે વ્યવહારોની દ્વિ અસર અને ખાતાના પ્રકારો. આપણે વ્યવહારોની દ્વિ એટલે કે મિત્રો બે અસર. વ્યવહારોની કોઈ પણ વ્યવહારની ઓછામાં ઓછી બે અસર થાય જેને વ્યવહારની દ્વિ અસર કહેવાય, જેને બીજા શબ્દમાં કહેવાય છે વ્યવહારોની બેવડી અસર. તો વ્યવહારોની બેવડી અસર અને ખાતાના પ્રકારો જે રીતે મિત્રો તમને ગણિતની અંદર સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, ઘાત, ઘાતાંક આ બધા ગણિતના આપણા નિયમો છે. તો એ નિયમ મુજબ કોઈ પણ સમીકરણનું સાદું પાડો તો તમારો દાખલો 100% સાચો પડે. એમ આપણા એકાઉન્ટની અંદર આ પહેલું અને બીજું જે ચેપ્ટર છે ને એ જો તમને આવડી જાય તો ફાઇનલી હું તમને બોલું છું કે તમને 12માનું નહીં, તમે જેટલું ભણશો ને જ્યાં ભણશો કોમર્સની અંદર એની અંદર તમારું એકાઉન્ટ છે એ સોલિડ બનશે. આ બે ચેપ્ટર ઉપર તમારા સમગ્ર વિષયનો આધાર છે. ફરીથી બોલું છું, સમગ્ર એકાઉન્ટ વિષયનો આધાર છે. એ વિષય તમે 12માં હો, કોલેજ કરો, સીએ નો કોર્સ કરો, સીએસ નો કોર્સ કરો, ગમે એ કોર્સ કરો તો તમને આ બે વસ્તુ જે ચેપ્ટર શરૂઆતના છે એ અતિ મહત્વના છે. તો એની થિયરી છે એ આપણા માટે બહુ જ જરૂરી છે. ત્યારબાદ આપણે આવે છે ત્રીજું ચેપ્ટરનું નામ છે વસ્તુઓ સેવાઓનો ખર્ચ. તમને ખબર છે કે તમને એમ થાય કે વસ્તુઓ અને સેવાનો ખર્ચ. અત્યારે આપણે દેશની અંદર નરેન્દ્ર મોદીજીની સરકાર છે, ભાજપની સરકારે અત્યારે આપણે તમને ખબર છે જીએસટી તમે કદાચ નામ સાંભળ્યું હોય, જીએસટી, એસટીજીએસ આ બધા જે કરવેરાના આધુનિક માળખાઓ છે. તો જીએસટી કઈ રીતે ગણતરી કરવી એના માટે કેન્દ્ર વિષયક ધારો શું છે, રાજ્ય વિષયક ધારો શું છે, આવક વેરો શું છે, આ બધું તમને આ ચેપ્ટરમાં પરિચય થશે, જેને આપણે જીએસટી કાયદા વિષયક પરિચય તમને આમાં મળશે. પછી મિત્રો આ ત્રણ ચેપ્ટરો જે છે એ તમારા થિયરીના ચેપ્ટર આવ્યા. એમાં કોઈ પણ પ્રકારના દાખલાઓ આવે નહીં. બરાબર છે. ચોથા ચેપ્ટરથી આપણે શરૂઆત થાય. ચોથું ચેપ્ટર છે જેને નામ આપીએ છીએ આમનોન. આમનોનને અંગ્રેજીમાં કહેવાય છે જનરલ. આમનોન માટેનો અંગ્રેજી શબ્દ આપવામાં આવે છે જનરલ. જનરલ એટલે મીન્સ આપણી આમનોન. તો આમનોન છે એ આપણા એકાઉન્ટનો પાયો છે. આમનોન 11માં આવે, 12માં આવે, તમે કોલેજમાં જાઓ, માસ્ટર ડિગ્રી જાઓ, ગમે ત્યાં જાઓ, એકાઉન્ટમાં આમનોન છે એ આપણી સાથે જોડાયેલ છે. આમનોન કેમ કરવી એ આપણે ચોથા ચેપ્ટરમાં ભણવાની છે. પાંચમું ચેપ્ટર આપણું છે હિસાબી સમીકરણ અને ધંધાકીય વ્યવહારો, જેને આપણે ટૂંકમાં A+C+L કહી શકાય. હિસાબી સમીકરણ અને ધંધાકીય વ્યવહારો જેનું સમીકરણ છે A=C+L. A એટલે એસ્ટેટ એટલે કે મિલકત, C એટલે કે કેપિટલ, કેપિટલ એટલે કે આપણી મૂડી, L એટલે લાયબિલિટીઝ એટલે આપણી જવાબદારી. ટૂંકમાં આ ચેપ્ટરની અંદર ધંધાની મિલકતો, ધંધામાં મૂડીનું પ્રમાણ, ધંધામાં જવાબદારીનું પ્રમાણ એ વિશે તમને અહીંયા ભણાવવામાં આવશે. છઠ્ઠું ચેપ્ટર છે, છઠ્ઠા ચેપ્ટરનું નામ છે પેટાનો. આજે ધંધાકીય એકમની અંદર આમનોન અને પેટાનો બંને બનાવવામાં આવે. જો ધંધાકીય એકમમાં વ્યવહારોનું પ્રમાણ વધુ હોય તો બધા વ્યવહારને આપણે એક ચોપડામાં લખીએ તો તમે વિચારો કે જ્યારે જે સમયે જે વ્યવહારની આપણે માહિતી જોતી હોય એ માહિતી આપણને પર્યાપ્ત રીતે પૂરા પ્રમાણમાં મળી શકતી નથી. તો એ લોકો શું કરે કે વ્યવહારોને
અલગ અલગ દર્શાવવા માટે કે ભાઈ રોકડ વ્યવહાર છે તો એ રોકડ વ્યવહારને તમે આમ નોંધમાં લખો, જે ઉધાર વ્યવહાર બને છે એ વ્યવહારને લખવા માટે પેટા નોંધમાં લખવાનો. ત્યારબાદ આપણું ચેપ્ટર આવે છે રોકડ મેળ અને તેના પ્રકારો. ધંધાકીય એકમની અંદર જે રોકડ વ્યવહાર છે કેશ ટ્રાન્ઝેક્શન, તો રોકડ વ્યવહારને દર્શાવવા માટે જે અલગ ચોપડો બનાવવામાં આવે એ ચેપ્ટરને આપણે કહીએ છીએ 7મું ચેપ્ટર રોકડ મેળ તેના પ્રકારો. પછી 8મું ચેપ્ટર છે જેને આપણે નામ આપીએ છીએ ખાસ આમનોંધ. જે વ્યવહાર આમનોંધમાં લખવામાં ન આવે આવા સતત 5 વ્યવહારો છે કે જેને લખવા માટે આપણી પેટા નોંધ છે એનો જે પ્રકાર ખાસ આમનોંધ ગણાય. તો આવા 5 અલગ અલગ પ્રકારના વ્યવહારોને નોંધવા માટે તમે જે ચેપ્ટર આપણે બનાવીએ છીએ ચોપડો એને ખાસ આમનોંધ તરીકે ઓળખવામાં આવે છે. પછી આપણું 9મું ચેપ્ટર છે ખાતાવહી અને ખતવણી, જેને આપણે અંગ્રેજીમાં મિત્રો કહેવાય છે પોસ્ટ એન્ડ કોસ્ટિંગ. પોસ્ટ એન્ડ કોસ્ટિંગ એટલે કે ખાતો અને ખતવણી, ખાતાવહી અને ખતવણી કરવી. જો વ્યવહાર ઉધાર અસર પામતો હોય તો ઉધાર બાજુ લખવાનો, જો વ્યવહાર જમા અસર પામતો હોય તો જમા બાજુ લખવાનો. જેને આપણે ખાતાવહી અને ખતવણી તરીકે ઓળખાય છે. પછી આવે છે કાચું સરવૈયું, જેને આપણે ટ્રાયલ બેલેન્સ કહેવાય. જે વ્યવહારો તમે લઈ જાય એ વ્યવહારોને ખાતાઓની બાકી છે આ બાકી પછી જે પત્રક બનાવવામાં આવે એને કાચું સરવૈયું તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો કાચું સરવૈયું એ આપણું એક પત્રક છે. પછી આપણું ચેપ્ટર છે છેલ્લું બેંક સેટલમેન્ટ. વેપારી પોતે બેંક સાથે જે વ્યવહારો કરે આ બેંક સાથેના વ્યવહારોને નોંધવા માટે વેપારી પોતે જે પત્રક તૈયાર કરે એને બેંક સેટલમેન્ટ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા ભાગમાં કુલ 11 ચેપ્ટરો છે. પહેલા ભાગની અંદર 11 ચેપ્ટરો છે કે જે ચેપ્ટરને આપણે તમારે જ વિષયમાં તમારા મગજમાંથી વિષયનો ભય કાઢવો હોય તો તમને આ સ્ટેપ હું તમને કહું. પહેલું સ્ટેપ કે મગજમાંથી કાઢી નાખો કે આ વિષય અઘરો છે. સ્ટેપ નંબર 2, બીજું સ્ટેપ એ છે કે તમે એવું હંમેશા રાખો કે આ વિષય એ ગણિત જેવો નથી, ગણિત કરતા સહેલો વિષય છે, પ્રેક્ટિકલ વિષય છે, ગણતરી કરવાની છે, કોઈ ગણિત સાથેની કમ્પેર ક્યારેય કરતા નહીં. કે ગણિત આપણને નથી આવડતું તો આ નહીં આવડે, ગણિત આપણને સરસ આવડે છે તો આપણને સરસ આવડે છે, એની કોઈ કમ્પેર નહીં કરતા, સરખામણી. ગણિત જેવો આ વિષય નથી. બરાબર છે. પોઈન્ટ નંબર 3, ત્રીજો પોઈન્ટ તમારે એ વિચારવાનો કે તમારે કુલ કેટલા ચેપ્ટર ભણવાના? 11. કુલ ચેપ્ટર કેટલા ભણવાના? 11. આ ત્રીજું છે. સ્ટેપ નંબર 4, 11 ચેપ્ટરના નામ તમારે યાદ રાખવાના. ધારો કે આપણે 11 નામ લખ્યા, તમારે એ નામ તમારા મગજમાં બરાબર રીતે બેસાડવાના. કે હિસાબી પદ્ધતિ, પારિભાષિક શબ્દો, વ્યવહારોની ક્રિયાઓ, ટકાના પ્રકારો, વસ્તુ અને સેવાઓનો કર, આમનોંધ, હિસાબી સમીકરણો, પછી તમારી પેટા નોંધો, રોકડ મેળ અને તેના પ્રકારો, ખાસ આમનોંધ, પછી અહીંયા આપણે ખાતાવહી અને ખતવણી, કાચું સરવૈયું, બેંક સેટલમેન્ટ. તો 4 નંબરનું સ્ટેપ થયું તમને તમારા 11 ચેપ્ટરના નામ બરાબર મગજમાં બેસાડી દેવાના. સ્ટેપ નંબર 5 નું છેલ્લું સ્ટેપ, તમારી પાસે સાદું 12 ડિજિટનું કેલ્ક્યુલેટર હોય એનો ઉપયોગ કરતા તમને બરાબર આવડવું જોઈએ. ફટાફટ તમારી આંગળી પડે એમ તમને ખબર હોવી જોઈએ કે આ કેલ્ક્યુલેટરમાં આ કયા જગ્યાએ છે, આ કયા જગ્યાએ છે, આનો ઉપયોગ આમ કરવાનો XY છે. આ 5 સ્ટેપ જો તમને બરાબર તમારા મગજમાં બેસાડી દીધા એટલે ચેલેન્જ આપીને કહું છું કે આ વિષય તમને 100% સારામાં સારી રીતે ફાવશે. હવે આજે આપણે તમને પહેલા ચેપ્ટરની શરૂઆત કરવા માંગુ છું. ચેપ્ટર પહેલું આપણે લખ્યું, પહેલું ચેપ્ટર હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દ.
શબ્દો, હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દો. પહેલા તો મિત્રો તમને કહી દઉં કે હિસાબી પદ્ધતિનો સમજવી છે તો હિસાબી પદ્ધતિને સમજવા માટે તમારે આપણા માનવ જીવનના શરૂઆત, માનવ જીવનનો ઇતિહાસ તમારે સમજવો પડે. કારણ કે એની સાથે સીધો આપણા નામાનો સંબંધ છે, હિસાબો લખવાનો સંબંધ છે, એ આની આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમને સમજાવવા માંગુ છું કે જ્યારે આ પૃથ્વી પર માનવ જીવનની શરૂઆત થઈ, જ્યારે સેંકડો વર્ષો પહેલા આ પૃથ્વી પર માનવ જીવનની શરૂઆત થઈ, એમ માનવામાં આવે છે કે આદમ અને એવ નામની બે વ્યક્તિએ આ પૃથ્વી પર માનવ જીવનની શરૂઆત કરી. જ્યારે માનવ જીવનની શરૂઆત થઈ ત્યારે આપણી માણસની જે જરૂરિયાત છે મિત્રો, એ બહુ મર્યાદિત હતી. આ શબ્દનો બીજા શબ્દમાં કહું તો આપણી માણસની જરૂરિયાત છે ને, એ માત્ર 3 જરૂરિયાત છે. માણસની માત્ર 3 જરૂરિયાત. એને પહેલી જરૂરિયાત ખોરાક, પોષાક અને રહેઠાણ. આ ત્રણેય જરૂરિયાતો છે ને, એ માનવી પોતાની જાતે સંતોષી લેવા. આ જરૂરિયાત સંતોષવા માટે આપણે કોઈ ઉપર આધાર રાખવો પડતો નહીં. એ વખતે આપણા માણસો છે ને, એ ભટકતું જીવન ગાળતા, પશુ જેવું જીવન આપણે ગાળતા. ધારો કે માણસ પોતાની ખોરાકની જરૂરિયાત પૂર્ણ કઈ રીતે કરતો, તમને આજે હું કહું તમને કદાચ નવાઈ લાગશે. આ એ સમયની વાત કરું છું કે જ્યારે અગ્નિની શોધ નહોતી થઈ. તો એ વખતે માણસ પોતાની ખોરાકની જરૂરિયાત શોધવા માટે, ખોરાકની જરૂરિયાતને પૂરી કરવા માટે એ વખતે હથિયાર તરીકે અણીદાર પથ્થરોનો ઉપયોગ કરતા. તો એ વખતનો માણસ અણીદાર પથ્થરથી કોઈ પણ પશુ, પંખી, ઇવન કોઈ માણસ એને મારી નાખે અથવા એમનો અર્ધ મરેલો હોય એનો માંસ પોતે ખોરાકનો ઉપયોગ કરતો. આપણે આવું સાંભળીએ તો આપણે હરેટી છે. આપણે આવું હોય ખરેખર વાસ્તવિક આ માણસ પોતાની ખોરાકની જરૂરિયાત કાચું માંસ ખાય અને જરૂરિયાત પૂરી કરે. નેક્સ્ટ, બીજી જરૂરિયાત પોષાક. અત્યારે આપણે માણસ પોતાની આવકનો 25% હિસ્સો છે ને, એ પોષાકમાં કરી દે. તો એ વખતે માણસ છે એ પોષાક તરીકે ઝાડપાનનો ઉપયોગ કરતો. અને ત્રીજી જરૂરિયાત છે કે રહેવા માટે આવાસ, રહેવાની જરૂરિયાત. અત્યારે આપણે મોટા મોટા ફ્લેટો, મકાનો, ઇમારતો તમે જુઓ છો. તો એ વખતે માણસ છે ને, એ ગુફામાં વસવાટ કરતો. તો કહેવાનો મતલબ એટલો કે જ્યારે માનવ જીવનની શરૂઆત થઈ ત્યારે આપણી માનવની જરૂરિયાત કેવી હતી મિત્રો? મર્યાદિત, બહુ સીમિત જરૂરિયાત હતી. ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ કુદરતે બધા સજીવોને બનાવ્યા. એમાં માણસ એક એવો સજીવ છે કે જેમાં ભગવાને બુદ્ધિ જેવું તત્વ મૂક્યું, વિચારવાની શક્તિ વધુ મૂકી. માણસે પોતાની શક્તિઓને આવડતનો ઉપયોગ કરી નવી વસ્તુઓનું શોધખોળ કરવા માંડ્યા. અગ્નિની શોધ થઈ, ખેતીની શોધ થઈ. ધીમે ધીમે જરૂરિયાતો વધતી ગઈ. તો પહેલાના વખતના માણસની જે જરૂરિયાત હતી એ મર્યાદિત હતી. પણ જેમ સમય પસાર થયો એમ જરૂરિયાતોમાં વધારો છે. હવે પરિસ્થિતિ એવી આવી કે માણસ પોતાની બધી જરૂરિયાતોને પોતાની જાતે સંતોષી શકે નહીં. તો માણસ જે વસ્તુ પોતે બનાવે, એનામાં જે આવડત છે, એનામાં જે કુશળતા છે, એનો ઉપયોગ કરી પોતે જે વસ્તુ બનાવે, એમાં પોતાની જરૂરિયાતની વસ્તુ અલગ રાખી દે. પછી જે જરૂરિયાત કરતા વધારાની વસ્તુ હોય એ લઈ અને અન્ય કોઈ વ્યક્તિને આપે અને એ વ્યક્તિ પાસેથી પોતાની જરૂરિયાતની વસ્તુ મેળવે. ટૂંકમાં વસ્તુ સામે વસ્તુ કે સેવાને આપલે કરવી, વસ્તુ સામે વસ્તુ કે સેવાને આપલે કરવી, એ પદ્ધતિને આપણે વાણિજ્યની ભાષામાં બદલા પદ્ધતિ અથવા સાટા પદ્ધતિ કહેવાય. યાદ રાખજો. તો બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિ એટલે શું? ધારો કે એક એક્ઝામ્પલ તમને આપું મિત્રો. ખેડૂતો એ કાપડનું ઉત્પાદન કરે, ખેડૂત છે એ અનાજનું ઉત્પાદન કરે, વણકર છે એ કાપડનું ઉત્પાદન કરે. ખેડૂત પોતાની જરૂરિયાત કરતા વધારાનું જે અનાજ છે
એ જ લઈ અને કોઈ પણ તહેવાર કે રજાનો દિવસ હોય તો ગામનું જે મોટું મેદાન હોય એ મેદાનમાં અનાજ લઈને જાય. સામે વણકર છે એ કાપડ બનાવતો હોય તો પોતાની જરૂરિયાત, પોતાના પરિવારની જરૂરિયાત કરતા વધારાનું કાપડ હોય એ કાપડ લઈને પોતે મેદાનમાં આવે. વણકર પોતે ખેડૂતને કાપડ આપે, બદલામાં ખેડૂત પાસેથી અનાજ મેળવે. તો બે પક્ષ એકબીજાને વસ્તુની આપ-લે કરી અને પોતાની જરૂરિયાતને પૂરી કરી. તો આ પદ્ધતિને મિત્રો આપણે કહેવાય છે સાટા પદ્ધતિ. સાટા પદ્ધતિનું બીજું નામ આવે છે બદલા પદ્ધતિ. આ પદ્ધતિ દ્વારા હજારો વર્ષો સુધી માણસે પોતાની જરૂરિયાતને સંતોષી. યાદ રાખજો, મેં શબ્દ આપ્યો છે વસ્તુ અને સેવા. તમને વસ્તુ એટલે ખબર હોય, પણ સેવાનો વાત તમને ખબર ન હોય. સેવાનું એક ઉદાહરણ આપું. ધારો કે શિક્ષક છે એ શિક્ષણની સેવા આપે છે, તો એક આપણા આ બદલા પદ્ધતિના ઉદાહરણમાં આપણે કહીએ ખેડૂત પોતે શિક્ષકને અનાજ આપે, બદલામાં શિક્ષક ખેડૂતના બાળકોને ભણતર આપે, શિક્ષણ આપે. બરાબર સમજાઈ ગયું? ખેડૂતે અનાજ આપ્યું, બદલામાં જે શિક્ષક છે એને ખેડૂતના બાળકોને શિક્ષણ આપ્યું. તો અનાજ એ વસ્તુ થઈ, શિક્ષણ એ સેવા છે. તો બે એકબીજાને વસ્તુ કે સેવાની આપ-લે કરી, પોતાની જરૂરિયાતને પૂર્ણ કરી. તો આ આપણી બદલા પદ્ધતિ છે. તો વેપારની જે શરૂઆત થઈ, વેપાર ઉદ્યોગ ધંધાની, તો વેપાર ઉદ્યોગ ધંધાની શરૂઆતમાં બદલા પદ્ધતિ દ્વારા હજારો વર્ષો સુધી આપણે આપણી જરૂરિયાતોને, માણસોએ પોતાની જરૂરિયાતોને સંતોષી. પરંતુ બદલા પદ્ધતિમાં અમુક મર્યાદાઓ હતી મિત્રો. એક્ઝામ્પલ તરીકે વસ્તુના તોલ માપના સાધનો નહોતા. બીજો પોઈન્ટ, સજીવ સામે નિર્જીવ વસ્તુની હેરફેર કરવાની મુશ્કેલી હતી. તો આવી બધી મુશ્કેલીઓને કારણે ઘણી બધી વખત એવું લાગતું ઘણા પક્ષકારોને કે પોતે છેતરાય છે, પોતાનું શોષણ થાય છે. તો આ બાબતને દૂર કરવા માટે આપણે હવે એક એવા માધ્યમની જરૂરિયાત પડી કે જે માધ્યમથી વસ્તુ કે સેવાની આપ-લે સાવ સરળ હોય. તો આપણે નાણાંની શરૂઆત કરી. નાણાંની શરૂઆત થઈ. નાણું એક એવું માધ્યમ આવ્યું કે જેનાથી વસ્તુ છે, એનાથી વેપાર છે, એમાં સરળતા આવી, ખૂબ જ સરળ વેપાર થઈ. તો નાણાંની શરૂઆત થઈ તો વેપાર કેવો થઈ ગયો? ઝડપી. વેપાર ઝડપી બન્યો તો વેપારનું પ્રમાણ કેવું થયું? વધ્યું. વ્યવહારનો